જય માતાજી. ભારતમાં ચાને પણ વ્યસન તરીકે ગણવામાં આવે અને દારૂને પણ વ્યસન તરીકે ગણવામાં આવે. પણ એક બહુ સરસ તમને એક વસ્તુ આજે સમજાવું કે દારૂ અને ભાંગમાં ફરક શું. તમે 100 વ્યક્તિને દારૂ પીવડાવો અને 100 વ્યક્તિને ભાંગ ખવડાવો તો શું ફરક પડે. એટલે ઘણા બધા લોકો મને એવી કમ્પ્લેન કરતા હોય છે કે તમારા ગિરનારમાં અઘોરીઓ જે હોય છે એ અઘોરી ચલમ પીવે છે, ગાંજો પીવે છે, ભાંગ પીવે છે, પણ એ બે વચ્ચે એક ડિફરન્સ છે. દારૂ આપણે 100 વ્યક્તિને પીવડાવીએ અને પછી જોઈએ કે દારૂ પીવાવાળી વ્યક્તિ લથડિયા ખાય, બોલવામાં તકલીફ પડે, પછી એને પોતાનું ભાન ન રહે અને ગબડી પડે, એને પોતાના વોશરૂમ જવાનું ભાન ન હોય. પણ જ્યારે ભાંગ આપણે 100 વ્યક્તિને પીવડાવીએ ત્યારે એક વસ્તુ થાય કે લૂપ લાગી જાય. એટલે જે વ્યક્તિ હસતી હોય શું કરે? હસવા માંડે. જે રડતી હોય એ રડવા માંડે. જે સૂવું હોય એ સૂવાનું ચાલુ કરે. પરંતુ એ સૂતા સૂતા એને કોઈ દિવસ એનું પેન્ટ ભીનું નથી થઈ જતું કે પથારી ભીની નથી થઈ જતી. એને જ્યારે વોશરૂમ જવાનું હોય ત્યારે ઊભો થઈને વોશરૂમ જઈને પાછો સૂઈ જાય. તો એક વસ્તુ એવી થાય કે અનકોન્શિયસ માઇન્ડમાં જે બાકી રહી ગયું છે એ ચાલુ થાય. એટલે કે જે વ્યક્તિ આખી જિંદગી હસી નથી એ ભાંગ પીધા પછી હસવાનું ચાલુ કરે. જે વ્યક્તિ પોતે સ્ટ્રોંગ છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યું છે અને રડી નથી એ રડવાનું ચાલુ કરે. જે કામના બોજના કારણે ઊંઘવાનો સમય નથી મળ્યો એ ઊંઘવાનું ચાલુ કરે. એમાં લૂપ લાગી જાય છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે જો ઓમકાર કરે તો શું થાય? તો કે ઓમકારની લૂપ લાગી જાય. ગાયત્રી મંત્ર કરે તો ગાયત્રી મંત્રની લૂપ લાગી જાય. તો ભાંગ પીવાથી લૂપ લાગે છે. એ જે અઘોરી છે, જે સંન્યાસી છે, જેણે એક જ બેઠકે 1.25 લાખ મંત્ર પૂરા કરવાના છે, એ લોકો આ પ્રયોગ દ્વારા એના નાના મગજને જાગૃત કરે છે પણ મોટું મગજ શિથિલ કરી નાખે છે, જેથી એને સંસારની બીજી વસ્તુઓ યાદ નથી આવતી, પરંતુ એ આધ્યાત્મિક પ્રગતિ કરે છે. એટલે દારૂ અને ભાંગમાં બહુ મોટો ફરક છે. વ્યસન કોને કહેવું એ તમારે સમજવું. તમે ચિંતામાં કંઈ પણ કરો છો તેને વ્યસન કહેવાય. પણ તમે જ્યારે એ વસ્તુના માધ્યમ દ્વારા, જેમ કે કોફી પીને તમે કોઈ લખો છો, આર્ટિકલ લખો છો, તે કોફી તમારા માટે વ્યસન નથી, બીજાના માટે હશે. હું એટલે કહું ચા મારા માટે વ્યસન નથી. માં પછી કહ્યું હોય તો એ ચા છે, મોજ.